સૌ પ્રથમ આપ સૌને હેપી ન્યૂ યર. આજે વર્ષ 2023 ને વિદાય આપતા અને બેસતા વર્ષ 2024 નું સ્વાગત કરતા સૌ પ્રથમ પ્રભુનો આભાર માનીએ. વર્ષ 2023 દરમિયાન પ્રભુએ સૌ ઉપર પુષ્કળ દાન વરદાન વરસાવ્યા છે. એ દાન વરદાન બદલ પ્રભુનો આભાર માનતા આજે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આ વર્ષ દરમિયાન પણ અમારી સાથે રહેજો, અમારી પડખે રહેજો, સૌને આશીર્વાદિત કરો. કારણ કે સૌને પ્રેમની જરૂર છે, શાંતિની જરૂર છે, પ્રગતિની જરૂર છે. તો પ્રેમ, શાંતિ અને સૌ કોઈની પ્રગતિ થાય, શું પણ તે સૌ આગળ ને આગળ ધપતા રહે, આ છે અમારી શુભેચ્છા. પ્રતિક રૂપે આ ઓલ્ડ મેનને અમે અત્યારે સળગાવીશું. અહીંયા સારા ગુનો પણ છે ના, બધા ખરાબ જ ગુનો દેખાય છે, એવું ના. સારા ગુનોને આપણે સંગ્રહી રાખીએ, દિલમાં રાખીએ, જીવનમાં ઉતારીએ અને જે કંઈ આપણને ગમતું નથી, જે આપણને દુઃખી કરે છે, બીજાને દુઃખી કરે છે, બીજાને ખોટું લગાડે છે, એનું આપણે ત્યાગ કરીએ કે જેથી બેસતા વર્ષ 2024 આનંદમય બની જાય, આશીર્વાદિતમય બની જાય. આ છે મારી પ્રાર્થના, શુભેચ્છા. વન્સ અગેન સૌ કોઈને હેપી ન્યૂ યર.